ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ ગીરના તાલાલામાં બગીચાઓમાં ઝૂલતી કેરીઓ જોવા મળી રહી છે। જાણે કેરીની મોસમ આવી હોય, ઉનાળામાં આવતી કેરી હવે ભર શિયાળે જોવા મળી રહી છે। એ પણ એક બે નહીં પરંતુ 4 મણ એટલે કે 80 કિલો જેટલી કેસર કેરી બગીચામાં ઝૂલી રહી છે। જો કે સામાન્ય રીતે કેરી માટે ચોમાસામાં ફ્લાવરિંગ થયું હતું, જે ચોમાસા દરમિયાન ખરી પડતું હોય છે, પરંતુ એવું ન થતા ફ્લાવરિંગ રહી જતા આખરે ભર શિયાળે જગવિખ્યાત કેસર કેરી ઝાડ પર લટકતી જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતો પણ કહી રહ્યા છે કે આવું પહેલીવાર જોયું છે, તો બીજી તરફ બાગાયત અધિકારી પણ કહી રહ્યા છે કે સિઝન જેવી જ કેરી ભર શિયાળે આવી એટલે વાતાવરણના કારણે આવેલો બદલાવ, ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે। સિઝનમાં આમ કહેવાય તો શિયાળામાં ચોમાસામાં આપણે મોર આવ્યો હતો અને શિયાળામાં કેરી ઉતરેલી છે અને કેરી પણ પાકેલી છે, મેં ખાધેલી છે, બહુ સ્વાદે પણ મીઠી છે ને બગડતી પણ નથી। ચોમાસામાં જે ફ્લાવરિંગ થયું હતું અમને એવી હતું કે આ રહેશે નહીં કમોસમી કેરી, એટલે માવજત તો એમાં કોઈ બીજી કરેલી નહોતી। આપણે જે દેશી ખાતર ને એ અમે બગીચાઓમાં આપીએ છીએ, જે દેશી ખાતર છે, ચૂનો છે, અમુક ગૌમૂત્રનો છંટકાવ છે, એ રીતે ઓર્ગેનિક રીતે કરીએ છીએ આ બધી માવજત। આ પહેલા કોઈ દી કેરી જોવા શિયાળામાં મળેલી નથી। કમોસમી વાતાવરણમાં બદલાવ આવવાને કારણે ચોમાસાના જુલાઈ માસ દરમિયાન ફ્લાવરિંગ આવેલું હતું અને એના 25-30 વીઘાના બગીચામાં માત્ર 3 થી 4 આંબામાં જ આ ફ્લાવરિંગ છે, કમોસમી ફ્લાવરિંગ આવેલું હતું। આ ફ્લાવરિંગ આવવાનું મુખ્ય કારણ વાતાવરણનો બદલાવ છે। વાતાવરણના બદલાવ થવાને કારણે આંબાની અંદર જે હોર્મોન્સ હોય, હોર્મોન્સ ચેન્જીસ થવાને કારણે આ રેર કેસીસમાં, એક્સેપ્શનલ કેસીસ કે અપવાદરૂપી ફ્લાવરિંગ આવેલું હતું અને એમાંથી એમને અત્યારે 2 થી 3 મણ કેરી પણ મળેલી છે અને આ કેરી છે ખાવા માટે યોગ્ય છે, કંઈ વાંધો નથી, ટેસ્ટ પણ સારો છે, પરંતુ આવું ભાગ્યે જ બનતું હોય છે। તો તાપીના વ્યારાના દક્ષિણાપથ ખાતે 3 દિવસીય ટ્રાયબલ ફૂડનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફૂડ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો અને આદિવાસી વાનગીઓ સહિત કલાકૃતિ અને હસ્તકલાની ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા છે। તાપી જિલ્લામાં સૌ પ્રથમ વખત આદિવાસી યુવાનો ધંધા રોજગાર ક્ષેત્રમાં આગળ વધીને પ્રગતિ કરે તેવા ઉદ્દેશ સાથે વ્યારાના આદિવાસી યુવાને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં ટ્રાયબલ ટ્રેડ ફેર અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। આ ફૂડ ફેસ્ટિવલમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી તેમજ મહારાષ્ટ્રમાંથી પણ વિવિધ ચીજવસ્તુ તેમજ ખાણીપીણીના સ્ટોલ ધારકોએ ભાગ લીધો। આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની જુદી જુદી આદિવાસી વાનગીઓ તેમજ ઓર્ગેનિક તથા હસ્તકલાની ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। જિલ્લામાં પ્રથમ વખત આયોજિત ટ્રાયબલ ટ્રેડ ફેર અને ફૂડ ફેસ્ટિવલમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તો મહત્વનું છે કે ઓર્ગેનિક ચીજ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, લોકો ખાસ તે લઈ પણ રહ્યા છે। વ્યારાના દક્ષિણાપથ ખાતે ટ્રાયબલ ફૂડનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં જ્યોત સંસ્થાએ વસુધૈવ કુટુંબકમ કી ઓર કોન્ક્લેવનું આયોજન કર્યું। જ્યોત સંસ્થાએ સતત ત્રીજા વર્ષે પાલડી વિસ્તારમાં આ કોન્ક્લેવનું આયોજન કર્યું છે, જેમાં પ્રથમ દિવસે લીગલ વ્યવસ્થા વિષય પર હતો, જેમાં દેશભરના ખ્યાતનામ વકીલ, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશે ભાગ લીધો, જ્યારે બીજા દિવસે જીઓ પોલિટિકલ વિષય રખાયો, જેમાં આ વિષયના નિષ્ણાતોએ ભાગ લીધો। જૈનાચાર્ય યુગભૂષણ સુરજીના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પ્રવર્તમાન કાયદાકીય અને જીઓ પોલિટિકલ विषय पर निष्णातों विस्तृत चर्चा पण करी। ये जो विषय है हमारे, ये प्राचीन ये लेगेसी है, विरासत है हमारा वासुदेव कुटुंबकम, वो हम कैसे इस्तेमाल कर सकते हैं पूरे ग्लोबल स्टेज में कि सब लोग साथ मिलके ग्लोबल ट्रस्ट बढ़ाएं। अब ग्लोबल ट्रस्ट बढ़ाना तो बहुत ही मुश्किल कठिन काम है, मगर हमें प्रयत्न ज़रूर करना चाहिए और भारत को करना चाहिए, क्योंकि हमारा जो विरासत है वो इस पर निर्भर है, इस पर रहा है। આજના કોન્ક્લેવની અંદર વિશેષતા એ છે કે જીઓ પોલિટિક્સ ઉપરના જે વિશેષજ્ઞો હોય, જે ભારતમાં સૌથી ખ્યાતિમાન છે એવા વિશેષજ્ઞો આજે આપણી સાથે અહીં હાજર છે અને એમની પ્રેઝન્સમાં આપણે આ ચર્ચાઓ કરી રહ્યા છીએ। આ ચર્ચાઓ 3 કલાક સુધી ચાલી છે, વિચારોના આપલે થયા છે અને ફ્રી અને એકદમ ફેર વિચારો હતા। કહ્યું છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। ગુજરાતમાં કડકડતી ઠંડી, લોકો ઠૂઠવાયા।
નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ. માઉન્ટ આબુમાં જામ્યો બરફ. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા. શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું. આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે. એક તરફ કાતિલ ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી. શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો. કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા. જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી. આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે. જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ અસર કરી શકે છે. આ તરફ માઉન્ટ આબુ પણ કાતિલ ઠંડીની ઝપેટમાં આવ્યું છે. સતત 5મા દિવસે પારો માઇનસમાં પહોંચ્યો. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં સતત 5મા દિવસે તાપમાન માઇનસમાં નોંધાયું હતું. હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો. માઇનસમાં તાપમાન હોવાથી સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે, તો મેદાનો પર પણ બરફના થર જામી જાય છે. તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતા ગુરુ શિખર અચલગઢ કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે. સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે. ભારે ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે. આગામી દિવસોમાં બર્ફીલા પવનો સાથે કમોસમી વરસાદ વરસશે. અંબાલાલે કરી આગાહી. શિયાળો બરાબરનો જામ્યો છે. રાજ્યમાં સુસવાટા ભર્યા પવનોથી કોલ્ડ વેવ જેવું વાતાવરણ સર્જાયું છે. જો કે આ દરમિયાન હજુ પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. 17 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે. અંબાલાલે આગાહી કરી છે કે 16 થી 22 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે. 1 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો બ્રેક મળશે. બર્ફીલા પવનો ફૂંકાવા છે. ગાત્રો સુધી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે